નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ક્યારેક કુદરત એવી પણ ચેતવણી આપે છે કે જેને અવગણવી આપણા માનવ માટે અશક્ય બની જાય। જેમ કે હાલ છેલ્લા 2 અઠવાડિયામાં દક્ષિણ કોરિયાના હાલ થઈ ગયા છે। દક્ષિણ કોરિયા જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યું છે। વાવાઝોડા સેન્યાર અને દિત્વા એ માત્ર ભારે પવન અને વરસાદ જ નહીં લાવ્યા, તેઓ લાવ્યા હજારો ઘરોના ચકનાચૂર થયેલા સપના, ભયથી ભરેલી રાત્રિ અને માનવતાને પડકારતી ઘડીઓ। દક્ષિણ એશિયા, 2 વાવાઝોડા, હજારો જીવ અને એક પ્રચંડ વિનાશ। આ માત્ર આંકડો નથી, આ છે માનવ સંવેદનાઓની કથા, પોતાના સ્વજનોને ગુમાવવાની પીડા અને ફરી ઊભું થવાની લડત। 1100 થી વધુ જીવ પળોમાં જ છીનવાઈ ગયા, સેંકડો લોકો હજુ પણ ગુમ છે અને લાખો લોકો આજે પણ રાહ જોઈ રહ્યા છે એક આશાની, એક મદદની। વાવાઝોડા બાદ થયેલા ભારે વરસાદ અને પૂરના કારણે અનેક લોકો ઘાયલ થઈ ગયા હતા, બેઘર થઈ ગયા છે, સેંકડો ઘર તબાહ થઈ ગયા છે। એવા સમાચાર છે કે છેલ્લા લગભગ 1 પખવાડિયા દરમિયાન વાવાઝોડાના કારણે ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા સહિતના દેશોમાં લગભગ 1100 થી વધુ લોકોના જીવ ગયા છે, જ્યારે સેંકડો લોકો લાપતા થઈ ગયા છે। સેન્યાર અને દિત્વા કુદરતના 2 જુદા નામ, પરંતુ લાવી એક ભયંકર સંદેશ કે હવામાન પરિવર્તન હવે વિનાશનું નવું અધ્યાય લખી રહ્યું છે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 2 અઠવાડિયામાં 2 આટલા શક્તિશાળી વાવાઝોડા આવવા એ દુર્લભ છે અને એ માત્ર એક શરૂઆત છે। જો કે આ બધામાં ખાસ કરીને સુમાત્રા ટાપુ પર ભયંકર તબાહી જોવા મળી છે, સેંકડો લોકો સંપર્કથી વિહોણા બની ગયા છે। આમ તો ઇન્ડોનેશિયાનો પશ્ચિમ સુમાત્રા આ પ્રદેશ વરસાદ માટે ખૂબ જાણીતો છે, પરંતુ એ રાત કંઈક અલગ હતી। પવને દરિયાને આકાશ સુધી ફેંકવા માંગતો હોય તેમ તોફાન ઉભો કર્યો હતો। વરસાદ એટલો ભારે હતો કે મિનિટોમાં જ નદી પોતાનું સ્વરૂપ ગુમાવી ચૂકી હતી અને તોફાને 500 થી વધુ લોકોના પ્રાણ લઈ લીધા, જ્યારે 500 જેટલા લોકો હજુ પણ લાપતા છે। પશ્ચિમ સુમાત્રાનું પ્રખ્યાત ટ્વિન બ્રિજ કે જ્યાં હજારો પ્રવાસીઓ ફોટા ખેંચવા માટે આવતા હોય છે, આજે તે કાટમાળ, માટી અને તૂટેલા કોન્ક્રીટનો ઢગલો બની ગયો છે। પુલ પરથી વહી ગયેલું પાણી માત્ર એક દ્રશ્ય ન હતું, તે તો લોકોના સપના, રોજગાર અને દૈનિક જીવિકાને વહાવી લઈ ગયું છે। જોકે હવે સરકારના અધિકારીઓ કહે છે કે અમારા માટે સૌથી મોટો પડકાર આ રસ્તા પરના અદૃશ્ય થઈ જવાનું છે। વાવાઝોડું વધતું જતા મદદ ઘટતી ગઈ હતી, મોટા વાહનો અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચી શક્યા ન હતા, અનેક જગ્યાએ તો હાઈવે પણ પાણીમાં સમાઈ ગયા હતા। રાહત કર્મીઓએ મોટરસાયકલ, બોટ અને ક્યારેક તો હાથમાં ખેંચાતા લાકડાના તખ્તા વડે લોકો સુધી પહોંચવાનું શરૂ કર્યું હતું। જોકે આમ છતાં પણ કેટલાક લોકોનું કહેવું છે કે તંત્ર આ પ્રકારના પૂરમાં સામનો કરવા માટે સજ્જ ન હતું અને બાબુશાહીના કારણે અસરગ્રસ્તો સુધી સહાય પહોંચવામાં મુશ્કેલી પડી હતી। આના કારણે તેમને ખાવા પીવાના ફાંફા પડી ગયા હતા। એવી ખબરો છે કે સોમવારે રાષ્ટ્રપતિ પ્રાબોવો સુબિયાન્તોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાહત તેમજ બચાવ કામની સમીક્ષા કરી હતી। સોમવારે રાષ્ટ્રપતિએ હેલિકોપ્ટરથી પશ્ચિમ સુમાત્રા પહોંચ્યા હતા અને તેમને નુકસાન જોયું, બચાવ કાર્યની સમીક્ષા કરી અને વધારાના સૈન્ય ટુકડીઓ મોકલવા માટે આદેશ કર્યો હતો। પરંતુ લોકોની વચ્ચે હજુ પણ એક પ્રશ્ન ગુંજે છે કે શું આ મુલાકાત પૂરતી છે? શું આ માત્ર પ્રતિકાત્મક છે કે પછી વાસ્તવિક મદદ આવશે? એવા અહેવાલ છે કે ગયા અઠવાડિયે ઇન્ડોનેશિયા ઉપર સેન્યાર નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં 500 થી વધુ લોકોના જીવ ગયા હતા, જ્યારે 500 જેટલા લોકો ગુમ થઈ ગયા હતા। 3 રાજ્યોમાં લગભગ 14 લાખ લોકોને વાવાઝોડા તથા એના કારણે આવેલા ભારે વરસાદના કારણે અસર પહોંચી છે। આ સિવાય આપણે વાત કરીએ શ્રીલંકાની, તેવા સમાચાર સામે આવ્યા છે કે અહીંયા 355 જેટલા લોકોના જીવ ગયા છે। દેશના મધ્ય અને દક્ષિણ ભાગમાં ભૂસ્ખલન એટલું ભયાનક થયું હતું કે આખા ગામો જ માટીમાં સમાઈ ગયા હતા। આના ઉપરાંત થાઈલેન્ડમાં પણ 176 લોકોના જીવ ગયા, જ્યારે હજારો લોકો ઘરોમાંથી વિસ્થાપિત થઈ ગયા છે। એક નદી તો 50 વર્ષમાં પહેલીવાર તેના કાંઠે ચડીને શહેરો તરફ ચડી આવી હતી। સ્થાનિકોનું કહેવું છે કે આવતા વર્ષે આ પરિસ્થિતિઓ વધુ ખરાબ થઈ શકે છે અને હવે દરેકને એની જ ભીતિ સેવાઈ રહી છે। આ સિવાય મલેશિયામાં પણ ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી, હોસ્પિટલોમાં પાણી ઘૂસી ગયા, બાળકોને હાથમાં લઈને માતાઓ ઊંચા મકાનોની છત પર શરણાગતિ લેવા માટે મજબૂર બન્યા હતા। દક્ષિણ એશિયાના લાખો લોકો આજે પણ ત્યાં જ છે, કાદવથી ભરાયેલા ઘરોમાં, નદીથી ઘેરાયેલા ગામોમાં અને ભય અને આશાની વચ્ચે અટવાયેલા જીવનમાં।
પરંતુ સવાલ એ છે કે શું આપણે આ દુર્ઘટનાને માત્ર સમાચારની જેમ જાણીને ભૂલી જઈશું કે પછી આને એક ચેતવણી તરીકે લઈને ભવિષ્ય માટે તૈયાર થઈશું? કારણ કે કુદરત જ્યારે બોલે છે ત્યારે હવે માનવજાતને પણ જવાબ આપવાનો સમય આવી ગયો છે. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.